ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ખાતે પીએમ શ્રી પ્રાથમિક શાળાનો વાર્ષિક રંગોત્સવ કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ સ્થિત પીએમ શ્રી કન્યા પ્રાથમિક શાળાનો વાર્ષિક રંગોત્સવ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ શાળાના આચાર્ય હાજરજનોનું શાબ્દિક સ્વાગત કર્યું. ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કાયદાવિદ એનઆર પટેલે પોસ્કો એક્ટ બાબતે હાજરજનોને ખૂબ જ માહિતી સુંદર આપી હતી. આમોદ શહેરમાં જે દુષ્કર્મની ઘટના બની હતી તે બાબતોએ તો આ બાબતે ફરી જઘન્ય ઘટના ન બને તે માટે સૌને સુરક્ષિત રહેવા માટે જાગૃત કરે. આવી કોઈ ઘટના બને તો પોતાના માતા પિતા તેમજ પોલીસને જાણ કરવાનો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ શાળામાં વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છાત્રાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના છાત્રાઓએ વિવિધ ગીતો રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા. શાળાની છાત્રાઓએ ખૂબ જ સુંદર ઢોલીડા ગીત રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ શાળાની છાત્રાઓએ સોશિયલ મીડિયામાં નાટક રજૂ કરી હાજરજનોને જાગૃત કર્યા. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય ફોજિયા પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે 2025-26 સૌપ્રથમ રંગોત્સવનું કાર્યક્રમનું આયોજન છે. અમારો જે પ્રયાસ હતો તે ખૂબ જ સારો પ્રયાસ હતો. દાનવીરો દ્વારા દાન પણ કરાયું. વાલીઓ તેમજ તાલુકાના અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન મળશે તો અમે કાર્યક્રમો આયોજિત કરતા રહીશું.